વટાણા બટેકા બાફા મૂકી દીધા હતા કારણ કે આજે બનાવવાના હતા આપણે વટાણા અને બટેકાના પરોઠા। કારણ કે ઘણા દિવસથી સવારમાં પૌવા બનતા હતા એટલે ગડ્ડુભાઈ અમારા કંટાળી ગયા હતા પૌવા ખાઈ ખાઈને કે મમ્મી કંઈક નાસ્તો બનાવો કાં તો પરોઠા બનાવો। એટલે મેં કીધું લાય ગડ્ડુને આજ તો મસ્ત બટેકા અને વટાણાના પરોઠા બનાવી દઉં। તો ફટાફટ હળદર મરચું મીઠું અને કોથમીર નાખીને મસ્ત મસાલો તૈયાર કરી નાખ્યો। અને પછી મસાલો એટલો બધો ગરમ હતો કે તરત રોટલી બનાવ્યું હતું નહીં, એટલે સવારમાં વહેલા પંખો કરી નાખ્યો। એક બાજુ ઠંડી એ લાગતી હતી અને પંખો કરીને બે મસાલાને મસ્ત આપણે ઠંડુ થવા મૂકી દીધું। જો મસાલો ઠંડો થઈ ગયો એટલે આપણે થોડી ઘણી એક્ટિંગ મારી દીધી। પછી આપણે મસ્ત લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો અને આપણે બનાવવાનો હતો પરોઠો। એટલે એક બાજુ ચા બનાવવાનું તૈયારી કરવાની હતી, એટલે પહેલાં ગરમ પાણી મૂક્યું ચા બનાવવા માટે અને મસાલો ભરીને જો આલુ પરોઠા બનાવવાની તૈયારી કરી નાખી। પછી ચા બની જાય એટલે આપણે બધાને નાસ્તો આપી દેવાનો હતો। એટલે સૌની પહેલાં હું ઉઠી હતી એટલે મેં સૌની પહેલાં નાસ્તો ખાઈ લીધો, પછી ગડ્ડુભાઈને જો સરપ્રાઈઝ આપી દીધો આલુ પરોઠાનું। તો આવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને